મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એ હોસ્પિટલ એટલે વડોદરાની એસએસજી હોસ્પિટલ. એસએસજી હોસ્પિટલમાં અનેક નવીનીકરણના કામો ચાલી રહ્યા છે અને કામો અંતર્ગત ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આવ્યા છે. મોટા પ્રમાણમાં અહીંયા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી અપડેટ સામે આવી છે. ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના આરોગ્યની જાળવણી અને સારી હોસ્પિટલના નિર્માણ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હોય ત્યારે વડોદરાની સર સયાજી રાવ જનરલ હોસ્પિટલમાં ચાલી રહેલા નવીનીકરણના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા ગંભીર આક્ષેપ સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચે કર્યા છે. મીડિયા સમક્ષ તેઓ માહિતી આપી છે. વર્ષો જૂની હોસ્પિટલમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામ પાછળ સુપ્રિન્ટેન્ડન્ટ, પીઆઈયુના અધિકારી દવે અને કોન્ટ્રાક્ટરની સંડોવણી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. વધુમાં સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચે કહ્યું છે કે બાંધકામના કેટલાક કામો એવા થાય છે જે ટૂંક જ સમયમાં તોડી પાડવામાં આવે છે. નિયમ મુજબ કોઈપણ કામગીરી શરૂ કરતા પહેલા તેના નકશાની કામગીરી સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય વિભાગ જોવી જોઈએ, પરંતુ અહીંયા પીઆઈયુના અધિકારી અને કોન્ટ્રાક્ટર આખો દિવસ સાથે રહેતા હોવાની આશંકા છે. સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે. તેઓ કહી રહ્યા છે કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, પીઆઈયુના અધિકારી સામે પગલાં લેવા જોઈએ. ભ્રષ્ટાચાર પકડાશે તો આગામી દિવસોમાં ફરિયાદ પણ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત સરકાર દ્વારા નાગરિકોનું આરોગ્ય જળવાય, સારી હોસ્પિટલો બને, લોકો પ્રાઇવેટમાં ના જાય, એના માટે ગુજરાત સરકાર કરોડો અબજો રૂપિયા ફાળવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ જોઈએ તો વડોદરા શહેરમાં જે સર સયાજી જનરલ હોસ્પિટલ છે, વર્ષો જૂનું છે અને અત્યારે આ હોસ્પિટલનું તમામ જગ્યાએ નવીનીકરણ થઈ રહ્યું છે. પરંતુ આ નવીનીકરણ પાછળ પણ ક્યાંક ને ક્યાંક સુપ્રિન્ટેન્ડન્ટથી માંડીને પીઆઈયુના અધિકારી દવે સાથે કોન્ટ્રાક્ટર, આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં આડોટાય તેવું દેખાઈ રહ્યું છે. અત્યારે આપણે જ્યાં ઊભા છે તે જગ્યાએ ઘણા બાંધકામ એવા થયા છે કે ટૂંક સમયમાં તોડવા પડશે. તો કોઈ પણ કામગીરી જ્યારે થતી હોય તો એનું પહેલાં નકશા પર કામગીરી બતાવવી પડે, અહીંયા કે સાહેબે જોવી પડે, અન્ય વિભાગે પણ જોવી પડે, પછી આ કામગીરી કરવાની હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના પીઆઈયુના અધિકારી અને કોન્ટ્રાક્ટર આખો દિવસ સાથે હોય છે, તો એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને પીઆઈયુના અધિકારી સાથે સુપ્રિન્ટેન્ડન્ટ પણ અહીંયા મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા તેવું દેખાઈ રહ્યું છે. બીજી બાબત એ છે કે જે રીતના મેઇન ગેટ બંધ કરીને આ ગેટથી હવે ચાલુ કરવાના છે, તો આ કામ પૂરેપૂરું સળંગ લઈ લેવું જોઈએ. અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટના કોઈ પણ જવાબદાર સુપરવિઝનમાં નથી. સાથે જોવા જઈએ તો અધિકારી અહીંયા હોવા જોઈએ, રાઉન્ડ મારવા જોઈએ. સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ગત વીકમાં ક્યાંક અહીંયા સુપરવિઝન કરવામાં આવ્યું હતું, પરંતુ ઉપર છેલ્લું સુપરવિઝન દેખાડો ખાલી કરવા આવ્યા હોય તેવું ક્યાંક દેખાતું. એટલે સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા અચાનક વિઝિટ મારવાની, અચાનક બધું જોવા આવવાનું હોય, પરંતુ જે રીતનો કરપ્શન ચાલી રહ્યું છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો, સુપ્રિન્ટેન્ડન્ટ ખાલી આવીને હવાઈને કરીને ગયા છે. તો અમારે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને વિનંતી છે કે એ હવાઈ ના કરે. સરકાર જ્યારે નાણાં મોકલી રહી છે, આમાં ભ્રષ્ટાચાર થતો હોય, કામગીરી સારી થતી ના હોય, એનું ધ્યાન રાખવાનું છે. સાથે જોવા જઈએ તો પીઆઈયુના અધિકારીને કોન્ટ્રાક્ટર કેમ સાથે ભરે છે તેની પણ ચર્ચા પૂરા વડોદરા શહેરમાં થઈ રહી છે. તો આવા પીઆઈયુ સામે પણ તાત્કાલિક દવે સાહેબ કંઈક છે એની પાસે પગલાં લેવા જોઈએ અને કોન્ટ્રાક્ટર કામગીરી જો સારી ના કરતી હોય તો તેને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. જે રીતના પહેલા નોરતે આવ્યા હતા અને કામગીરી 2-3 દિવસમાં પૂરી કરવાની વાત થઈ હતી, આજે 9મું નોરતું છે, કાલે દશેરા છે, હજુ કામગીરી ચાલુ છે અને જે પ્રમાણે 2 દિવસની કામગીરી નહીં, હજુ તો લાગે છે મહિનો આમાં નીકળશે. એટલે ક્યાંક ને ક્યાંક જે હવામાં વાતો થઈ રહી છે, હવામાં વાતો ના કરે. સરકાર નાણાં ફાળવતી હોય એમાં ભ્રષ્ટાચાર ના કરે. સુપ્રિન્ટેન્ડન્ટ અય્યર સાહેબ સાથે જે પીઆઈયુના અધિકારી દવે છે એમને પણ અમારી વિનંતી છે કે વહેલામાં વહેલી કે કામ પૂર્ણ કરે અને જો આમાં ક્યાંક ભ્રષ્ટાચાર પકડાશે તો આગામી દિવસોમાં અમે આ લોકો સામે ફરિયાદ દાખલ કરીશું.